ગઈકાલે સાંજના સમયમાં નખત્રાણા પોલીસ સ્ટેશન વિસ્તારના કોટડા જરોર ગામમાં જે એક ગણપતિજીનો પંડાલ હતો, ત્યાં ગણપતિજીની જે મૂર્તિ ખંડિત થવાના લોકલ પોલીસ સ્ટેશનને જાણ થઈ હતી, જેના લીધે પોલીસ દ્વારા ત્યાં તાત્કાલિક જે છે સ્પોટ ઉપર જઈને વિઝિટ કરવામાં આવી અને એમની ઇન્વેસ્ટિગેશન ચાલુ કરવામાં આવી. અને એની સાથે સાથે ત્યાં બાજુમાં જે એક નાનકડું મંદિર હતું ત્યાં પણ જે છે ઉપર ફ્લેગ લગાવવાનું એક માહિતી મળી હતી. પોલીસ દ્વારા આ બંને બાબતમાં જે છે ત્યાં ગામમાં તપાસ કરવામાં આવી અને રાત્રિ દરમિયાન એલસીબી, એસઓજી અને જિલ્લાની અલગ અલગ પોલીસની ટીમો જે છે આખા બનાવની ઇન્વેસ્ટિગેશનમાં લાગી ગઈ હતી. ઓવરઓલ જે આખો બનાવ બન્યો એમાં જે ખાસ કરીને જે ગણપતિજીની મૂર્તિ ખંડિત થઈ છે એમાં 3 માઇનર જે છે છોકરા એ ઇન્વોલ્વ છે, જે કાયદાના સંઘર્ષમાં આવેલા છે. અને એમની સાથે સાથે જે બીજી બાજુમાં જ્યાં ફ્લેગ લગાવવામાં આવેલ હતો એમની પણ તપાસ થઈ, તો એમાં પણ જે છે પોલીસ દ્વારા 4 લોકોને ડિટેન કરવામાં આવ્યા. ઓવરઓલ આ આખા બનાવમાં નખત્રાણા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થઈ ગયો છે. જે ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ જે ગુનો દાખલ થયો છે એમાં ટોટલ 8 આરોપી છે. 7 લોકોને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે. અને એની સાથે સાથે જે માઇનર જે છે એ માઇનરની જે જુવેનાઇલ જસ્ટિસના પ્રમાણે જે છે એમના એ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. અને એની સાથે સાથે ઓવરઓલ જે ગામમાં બનાવ બન્યો તો એમાં અત્યારે ગામમાં હાલ શાંતિ છે, પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયેલો છે. અને બધા લોકોને, ખાસ કરીને કચ્છના આમ નાગરિકોને બધાને પોલીસ દ્વારા અપીલ છે કે આ બાબતમાં કોઈ અફવા ફેલાવવાની નહીં. અને ઇન જનરલ પણ કોઈ પણ એવો વાયરલ મેસેજ અથવા તો કોઈ પણ એવો વિડીયો હોય એ કોઈ એવી અફવા ફેલાવવાની નથી. અને અગર એવી કોઈ વસ્તુ જે કાયદો વ્યવસ્થાને ભંગ કરે કોઈ પોલીસના ધ્યાને આવશે તો પોલીસ દ્વારા એમાં કાર્યવાહી કરવામાં આવશે. જળોદર ગામમાં વિધર્મીઓ દ્વારા ગણપતિ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો. પથ્થરમારાથી આ સૂંઢ તૂટી પડી હતી. સૂંઢ તોડવાથી પોલીસવાળાને જાણ કરવામાં આવી હતી, પણ પોલીસવાળાએ ભાઈચારો નિભાવતા એ લોકોએ સૂંઢમાંથી ચોડાવી નાખી હતી. આ છે એનું સબૂત. જે પથ્થર મારવામાં આવ્યા હતા એ પથ્થર પોલીસે લઈ લીધા છે. પોલીસે 2 દિવસ રહીને એક્શનની વાત કરી છે, પણ વિધર્મીઓ દ્વારા આ બધું હરકત કરવામાં આવી છે. ગામ જળોદર, તારીખ 10/9/2024 આ જળોદર ગામમાં વિધર્મીઓ દ્વારા પથ્થરમારો કરવામાં આવે છે.